ચાલો ભાઈઓ, આ 3 ફેઝ મોટરનું પેનલ કઈ રીતે બને એનું વાયરિંગ જો મેં આ રીતે છેડા લગાડી દીધા છે. ડબલ ડાંટરનું વાયરિંગ 3 ફેઝ મોટરનું પેનલ બોર્ડ બનાવું છું. જો 2 એમ્પિયર મીટર લઈ લીધા છે. ગંગા ગોલ્ડ 2 ટાટર લઈ લીધા છે. જો આ ગંગાનું ટાટર છે. 2 ટાટર, 2 એમ્પિયર મીટર. અને હવે એનું હું વાયરિંગ પૂરેપૂરું વાયરિંગ કરી અને તમને બતાવું છું. એમ્પિયર મીટરમાં કઈ રીતે વાયરિંગ કરવું એ તમે જોજો. જો આ રીતે સિંગલ છેડો લઈ લેવાનો. આ રીતે લઈ લો. આ રીતે એક છેડો આમાં દેવાનો, એક છેડો આ રીતે વાયરિંગ કરી નાખો. ફૂલ ટાઈટ કરી નાખવાનો બોર્ડ, જેથી કરી લૂઝ ન થાય. જો આ રીતે હું પૂરો વિડીયો તમને ઝૂમ કરીને બતાવું. આ રીતે એમ્પિયર મીટરમાં આ રીતે છેડા દેવા. આ રીતે છેડા દઈ આવી ફિટિંગ કરી નાખો. અને આ રીતે 3 ઈસડીઓ મારી દેવા. આ રીતે આને પણ એ રીતે જ છેડા દઈ દેવાના. આ રીતે વાયરને ઢાંકી દઈ દેવાની. પકડતું ઘણું કટિંગ કરી નાખવાનું. આ પૂઠા કાઢી નાખવાનું. પછી આવી ડટ્ટી આવે એને કાપી અને અંદર શેર પાડી લેવાનું. બધામાં રબરની ડટ્ટી તો આવે. જો એક છેડો વાદળી આમાં આપી દેવાનો. આ રીતે ડટ્ટીમાં નાખી દેવાનું. પછી અહીંયા ટાંટરમાં આપી દેવાનું. પછી આ પીળો છેડો આપી દો. અને આ બીજી ડટ્ટીમાં નાખી દો. હાલો, આ રીતે આમાં બીજા કોઈ પેનલ બીજા ટાટરમાં પણ આ રીતે છેડા આપી દો.
જો આ રીતે પછી આ ગોટી આમાં ફિટ કરી દેવાની. ગોટી કમ્પ્લીટ આમાં ચડાવી દેવાની. આ ગોટી આમાં ચડાવી દેવાની. પછી આ બે ગોટીઓ આમાં ચડાવી. પછી ફ્યુઝ આ રીતે બાંધી દેવાનો. વાયરનો ટુકડો આવો લઈ લેવાનો. આ રીતે કમ્પ્લીટ વાળી અને ફ્યુઝ આ રીતે બાંધી દેવાનું. આ રીતે ત્રણે ફ્યુઝ બાંધી દેવાના. આ જો કમ્પ્લીટ વાયરિંગ બોલે તે અમે આવશું અવારમાં ને ત્યાં વાંચશું. ચાલો આ રીતે લગાવી દેવાના ફ્યુઝ. આ રીતે સ્લીવ મારી દેવાની. આ રીતે સ્લીવ મારી દેવાની અને આ રીતે કટિંગ કરી અને વાયરિંગ કમ્પ્લીટ કરી નાખો. અને પછી ઢાંકણા કમ્પ્લીટ આપે. પેનલ 3 ફેઝ મોટરનું ડબલ સ્ટાર્ટર.